આજકાલ યુકેમાં તમને કંઈ સાંભળવા મળે કે ના મળે, પણ એક વાત સાંભળવા જરૂરથી મળે છે કે હું તો ઇન્ડિયા પાછો જાઉં છું, કાં તો પછી મેં ઓલરેડી ટિકિટ બુક કરાવી દીધી છે અને હું આ દિવસે ઇન્ડિયા પાછો જાઉં છું. અને એનું મુખ્ય કારણ એક જ છે કે અહીંયા યુકેમાં ખાસ કરીને વિઝાના ફ્યુચરને લઈને બહુ લોકોને એટલો બધો યુકેની ગવર્મેન્ટ પર ટ્રસ્ટ બેસતો નથી. હા, ઘણા બધા લોકો જે એના સ્ટુડન્ટ વિઝા પતી ગયા છે એમને PSW બી કરાવી દીધા છે, ઘણા લોકોએ PSW પત્યા છે, પછી જે વર્ક પરમિટમાં એમને જે શું કહેવાય સ્પોન્સર મળતા નથી એના કારણે એમને એમ જ લાગે છે કે ભાઈ હવે અમારે યુકેમાં રહેવું નથી. તો મારે જેટલા પણ લોકો યુકે છોડીને ઇન્ડિયા જાય છે ને, મારે એ બધા લોકોને એક જ એડવાઇસ કરવી છે કે તમારે ઇન્ડિયા જવું હોય તો જજો, એમાં કશો જ વાંધો નથી 3-4 વર્ષ કમાઈને. પણ હા મારા વાલા, જો તમારો પ્લાન પહેલેથી જ ફિક્સ હોય ને કે તમને લાગતું હોય કે હું 3-4 વર્ષથી વધારે યુકેમાં નહીં ટકી શકું, તો તમારે શું કરવાનું છે એ 3-4 વર્ષમાં તનતોડ મહેનત કરીને જેટલું બને ને એટલું સેવિંગ કરવાની જરૂર છે. કારણ કે જો જ્યારે તમે અત્યારે તો કદાચ તમે એકલા હશો, ચાલો સ્ટુડન્ટ વિઝા લઈને આવ્યા છો ને એકલા હશો, પણ ઇન્ડિયા જઈને તરત જ તમે લગ્નની તૈયારી કરશો, લગ્ન પછી વરહમાં બાળક આવી જશે, પછી ધીરે ધીરે એના ભણતરનો ખર્ચો આવશે, એનો ખર્ચો આવશે, ફેમિલીની રિસ્પોન્સિબિલિટી આવશે. તો મને એવું લાગે છે જો તમે યુકેમાં 3-4 વર્ષ રહીને કશું સેવિંગ નહીં કરો ને પછી જો ઇન્ડિયા જવાનો નિર્ણય લેશો ને તો એ તમારા માટે બહુ જ ટફ નીકળશે. અને ખાસ કરીને તમારા છોકરાઓ હશે તો એમના માટે તો વધારે ટફ રહેશે, કારણ કે એમને જે રીતનું અહીં એજ્યુકેશન મળ્યું છે, જેના મોટા છોકરાઓ એની વાત કરું કે જેને જે રીતનું અહીંયા એજ્યુકેશન મળ્યું છે, અહીંયા જે રીતે સ્કૂલમાં એમને એક્ટિવિટી શીખવાડવામાં આવે છે, ત્યાં તમે ગમે તેવી સ્કૂલમાં નાખી દેશો અને ત્યાં તમારા બાળકને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નહીં આવે તો કદાચ તમને એવું થઈ જશે કે ભાઈ સારું, તે વખત તમને સમજાશે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે. એટલે મહેરબાની કરીને યુકેથી પાછું જવું હોય, અરે હું તો કહું વિદેશની કોઈ બી કન્ટ્રીમાંથી તમારે પાછું જવું હોય ને તો ખાસ કરીને તમારા બાળકોના ભણતરના પૈસાની વ્યવસ્થા કરીને જજો, જેથી તમારું બાળક પહેલાં સ્ટેપથી જ ઇન્ડિયામાં જે અત્યારે એકચ્યુઅલમાં બાળકોએ જે ભણવામાં સ્પીડ પકડી છે ને એ સ્પીડને મેચ કરી શકે. નહીં તો પછી તમારું બાળક તમારા કારણે નહીં ઘરનું રહે નહીં ઘાટનું રહે. એટલે એમને એજ્યુકેશન આપવું અને તે પણ સારી સ્કૂલમાં એજ્યુકેશન આપવું જેનું લેવલ થોડું ઊંચું હોય એ ખૂબ જ જરૂરી છે. તો મારા વાલા, ઇન્ડિયા જવું હોય તો જજો, પણ જો તમને તમારા મોટા ભાઈની નાના ભાઈની એડવાઇસ જો ગમે તો મહેરબાની કરીને એટલું ફંડ ભેગું કરીને જરૂરથી જજો, જેથી તમે તમારા બાળકોને સારું ભણતર આપી શકો. મારી વાત નાની છે, સરળ છે. મારા નાના ભાઈઓને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.